સુરતના કીમ પોલીસ અને માંગરોળ ડિવિઝન દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરાયું। સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે કીમ પોલીસ અને માનવતાવાદી તંત્રએ પ્રશંસનીય કામગીરી કરી છે। પૂરના પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓમાં મુકાયેલા અને આશ્રય સ્થાનોમાં ભરાયેલા અસરગ્રસ્ત નાગરિકોની મદદે આવીને કીમ પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું। ડીવાયએસપી બીકે વનાર અને માંગરોળ ડિવિઝન પોલીસ કાફલા દ્વારા ખાસ ઝુંબેશ ચલાવીને પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી। આ દરમિયાન લીંબાડા, કીમનું બોલાવ તેમજ પોલાદના મોટી નરોલી વિસ્તારમાં વસતા જરૂરિયાતમંદ પરિવારજનો સુધી પહોંચીને તેમને ખાવાના રાશન અને ફૂડ પેકેટો પૂરા પાડવામાં આવ્યા હતા। પોલીસ તંત્રની આ માનવતાવાદી કામગીરીથી પૂરથી પ્રભાવિત સ્થાનિક રહીશોને મોટી રાહત મળી હતી। કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે આપત્તિના સમયે નાગરિકોની વહારે આવીને પોલીસે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેને સ્થાનિકો અને અગ્રણીઓ દ્વારા મુફ્ત મને બિરદાવવામાં આવ્યું છે। ઉભા થઈ જા, પહેલા લઈ લે। हाँ તમે કોલ કરો, ઉભો ને મારા ભાઈ કાંઈ કામમાં છે। જી સર। ઉમરપાડા તાલુકા, નેત્રંગ, માંગરોળ, માંડવી વગેરે તાલુકાઓની અંદર છેલ્લા 2 દિવસની અંદર અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર કે જેવા કે કીમ છે, પાલોદ છે, કોસંબા છે, ઓલપાડ વિસ્તારની અંદર રેસિડેન્શિયલ અને ઘરોમાં પાણી ભરાયેલા હતા અને એ પાણી ભરાવાને કારણે જનજીવન છે એને અસર થયેલી હતી। કેટલાક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા, કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવેલું હતું। આજરોજ આ પાણી છે એ ધીરે ધીરે ઉતરવા લાગેલું છે અને જનજીવન છે એ રેગ્યુલર થવા લાગ્યું છે। પણ કેટલાક ગામો છે હજુ પણ જેની અંદર કેટલીક રેસિડેન્સીની અંદર પાણી ભરાયેલા હોય, કેટલીક ચાલીઓ અને વસાહતોની અંદર પાણી ભરેલા હોય અને એ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ અને ફૂડ પેકેટ છે આજરોજ પોલીસ દ્વારા અને પ્રશાસન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે। જેમાં કીમનું જે બોલાવ ગામ છે ત્યાં અસરમાં છે, માંગરોળનું, લીંબાડા છે, કોસંબાનું, એ ઉપરાંત લવાછા ગામ છે, કોસાડી ગામ છે, એ બધા જ ગામોની અંદર આજરોજ જુદા જુદા વિસ્તારમાં જે જગ્યાએ અસરગ્રસ્ત લોકો હતા અને એમને ફૂડ પેકેટ્સ છે અને પાણી છે એ પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવેલું છે। અને જે જગ્યાએથી જરૂરિયાત જણાય ત્યાં હજુ પણ જે લોકો અસરગ્રસ્ત છે તેમના માટે થઈને પોલીસ અને પ્રશાસન છે કામ કરી રહી છે।